દેશની અંદર લોકતંત્રને બચાવવા માટે, દેશની બંધારણીય સંસ્થાને બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આગળ આવીને લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા મને ગઠબંધનની શરૂઆત કરી। એ અનુસંધાને કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિકજી અને આપની સાથેની આજ સત્તાવાર પત્રકાર પરિષદમાં ઇન્ડિયા ગઠબંધનની ભાગરૂપે ગુજરાતની 26 લોકસભાની બેઠકમાંથી 24 લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ લડશે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી લડશે। આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે। આ ગઠબંધન પાછળનો હેતુ સ્પષ્ટપણે કે સરકાર જે ભાજપા વાતો કરે છે, મોટી મોટી વાતો ઘણી કરે છે, પણ 10 વર્ષની અંદર જે પરિસ્થિતિનું દેશ સામે નિર્માણ થયું, એ પછી બંધારણીય સંસ્થા હોય, એજન્સીઓનો દુરુપયોગ હોય, ખેડૂતોની સ્થિતિ ખરાબ હોય, યુવાનોને બેરોજગારીની સમસ્યા હોય, તમામ પાસા સાથે નિષ્ફળ નીવડેલી ભાજપા માત્ર 35% થી 40% મત સાથે દેશમાં રાજ કરીને ગુલબાગો ફેંકી રહી છે। આ કેન્દ્રની ભાજપા સરકાર સામે 45% થી 55% મત સામે છે, એટલે કે સત્તા વિરોધી મતો છે। પણ મતના વિભાજનના કારણે ભાજપા અમાપ સત્તાનો દુરુપયોગ કરી રહી છે। તેવા સંજોગોમાં મતનું વિભાજન અટકે અને દેશને બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે આ ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સાથોસાથ જે રીતની વાતો કરે છે સરકાર અહીંયા ગુજરાતમાં પણ, તો ગુજરાતમાં પણ આપણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જોયું હશે કે મતના વિભાજનના કારણે ભાજપા પોતે બહુમતી મેળવી ગઈ। 2017ની અંદર ભાજપાની વાસ્તવિક સ્થિતિ શું સમગ્ર દેશે જોઈ છે, ગુજરાતે જોઈ છે। પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતના ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સત્તાના અહંકારમાં દિવ્યાંગ લોકોનું અપમાન કરે, લંગડો અને બહેરો એવા શબ્દ વાપરે, આંધળો અને લંગડો એવા શબ્દ વાપરે। મને એમ લાગે છે કે સત્તાના અહંકારે તેમને, જેને કુદરતે ખોટ આપી છે તેવા લોકો માટે જે પ્રકારના વાણી વિલાસ કર્યો, મને એમ લાગે છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે। એ દિવ્યાંગજનોને તમે ન્યાય તો નથી આપતા, તમારી સરકાર એના હક અને અધિકાર ઉપર તરાપ મારે છે। એમને રોજગાર નથી મળતો, એમને સન્માન નથી મળતું, એમને સ્વરોજગાર માટેની વ્યવસ્થા નથી મળતી। ભાજપા શાસિત કોર્પોરેશન, નગરપાલિકાઓ દિવ્યાંગ લોકોના મળવાપાત્ર અધિકારમાં એમના જાહેરમાં નાની અમથી કેબિન હોય એની ઉપર પણ રોક લગાવી દે, એને એસ્ટેટ વિભાગ દબાણ ખાતું હટાવી દે, ત્યારે ભાજપાના અધ્યક્ષાએ અહંકારમાં, સત્તાના મદમાં દિવ્યાંગોનું પણ અપમાન કર્યું છે। હું પુનઃ આ ગઠબંધન જે રાષ્ટ્રીય કક્ષાએ થયું છે તેને આવકાર્યો છે। પરિસ્થિતિની વાસ્તવિકતામાં ક્યાંક કોઈક જગ્યાએ અમારામાંથી પણ કોકનો સૂર હોય, સ્થાનિક કક્ષાએ દરેકની લાગણી હોય। ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલે રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ તમામ પાસાઓની વાત રજૂ કરી હતી, મજબૂતીથી પ્રદેશ કોંગ્રેસનો મત પણ રજૂ કર્યો હોય, પણ અંતે રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય કરે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માથા પર ચડાવીને આગામી દિવસોમાં ગઠબંધનના ઇન્ડિયા એલાયન્સનું જે છે અમારી, એને સંપૂર્ણપણે વળગીને એની કામગીરીને આગળ ધપાવશે। 4 બેઠકો છે, એમાં ગઠબંધનમાં તમારા ભાગે કેટલી રહેશે એવું કંઈ કરી શકો? કોઈ પણ પ્રકારની જો અને તોની વાત કરવા માટે હું પણ અધિકૃત નથી અને એવી વાત કરવાથી હંમેશા અમે દૂર રહ્યા છીએ। અમે સ્પષ્ટપણે માની છીએ કે ગુજરાતના 26 બેઠકો માટેની સત્તાવાર જાહેરાત ગઠબંધનની ઇન્ડિયા એલાયન્સની આજે થઈ છે। તેમાં 24 લોકસભાની બેઠક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડશે અને 2 બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડશે। અહેમદ પટેલના બંને સંતાનોએ ભરૂચ બેઠક ઉપર ચૂંટણી લડવાની માંગ કરી હતી અને તેમની ઈચ્છા હતી, પરંતુ હવે તે ઈચ્છા અધૂરી રહી ગઈ છે, શું કહેશો?
સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ માત્ર ગુજરાતના નહીં પણ સમગ્ર દેશનું કોંગ્રેસનું અડીખમ નેતૃત્વ તેમને આપ્યું છે. તમામ કાર્યકર્તાને પ્રેમ આપ્યો છે. તમામ કાર્યકર્તાઓ માટે હંમેશા તેઓ લડતા રહ્યા છે. લાગણી વ્યક્તિગત રીતે હોય અને સૌની લાગણી હોય. અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે ગઈકાલે પણ પત્રકારો સાથે વિવિધ જગ્યાએ અલગ અલગ વાતચીતમાં સ્પષ્ટપણે કીધું છે કે અમે અમારો મત, અમારો અભિપ્રાય રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ મૂક્યો હતો, પણ સ્થાનિક કક્ષાએ લાગણી એક હોય. પ્રદેશની વાત પણ સ્પષ્ટપણે હતી, પણ તેમ છતાં રાષ્ટ્રીય નેતૃત્વએ સમગ્ર દેશ સામે જે પડકારો છે, દેશના બંધારણ બચાવવા માટેની જે વાત છે, એટલે કે લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધી નેશન, આ દેશ હિત માટે આ ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને ગુજરાત કોંગ્રેસ આવકારે છે. મનીષભાઈ, તમે 2017 અને 2022 ની ચૂંટણીના પરિણામો કયા? 2022 ના ચૂંટણી પરિણામો માટે દુઃખ વ્યક્ત થયું. શા માટે ભાજપ બહુમતી લઈ ગઈ એ પણ તમે કહ્યું. તમને નથી લાગતું કે આપ જ જવાબદાર હતી, નહીં તો 20-22 સીટ વધારે કોંગ્રેસને આવી હોત? દરેક ચૂંટણી કોઈ પણ પ્રકારે એક આપણને માર્ગદર્શન પણ આપતું હોય છે અને આપણને મૂલ્યાંકનની તક પણ આપતો છે. જે રીતની હકીકતો સામે આવી, પણ હકીકત તો એ છે કે આંકડા સામે સ્પષ્ટ છે. મતોની ગણતરી કરીએ, જે રીતે મતનું વિભાજન થયું સત્તા વિરોધી મતનું, તેના કારણે કોંગ્રેસ પક્ષે અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામ આપણી સામે છે અને ભાજપા તમામ મોરચે નિષ્ફળ છતાં અપેક્ષા કરતા ઘણા વધુ પ્રકારે બેઠકો મેળવીને અમાપ સત્તા ભોગવીને આજે ગુજરાતની જનતાને, એમાં ખાસ કરીને ખેડૂતોને, યુવાનોને, શિક્ષણની વ્યવસ્થાઓ, આરોગ્ય તમામ મોરચે નુકસાનીનો ભાર પણ લોકો ભોગવી રહ્યા છે. આજે દરેક સામાન્ય ગુજરાતી અને ખાસ કરીને બહેનો મોંઘવારીના મારથી પોતાના પરિવારને કેમ જીવન પસાર કરવું એ મુશ્કેલીનો સામનો કર્યો છે. પણ તેમ છતાં વાસ્તવિક હકીકતને ધ્યાનમાં લઈને જ્યારે અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ ઇન્ડિયા એલાયન્સમાં ગઠબંધનની જાહેરાત કરી છે, એને આવકારીને અમે એ દિશામાં કામગીરી આગળ ધપાવી. મનીષભાઈ, અધ્યક્ષ કોંગ્રેસના ભાવનગરથી આવી રહ્યા છે અને ભાવનગર બેઠક ઉપર કોંગ્રેસ નહીં લડે, કેટલું દુઃખ? મને એમ લાગે છે કે આ વાત, એ જ તમે બહુ સરસ પ્રશ્ન એટલા માટે કર્યો કે સવાલ એ છે કે કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે ખુલ્લા મને સ્થાનિક કક્ષાએ તમામ કાર્યકર્તાઓની લાગણી, તમામ પ્રકારની કોંગ્રેસે લોકસભા માટેની પૂર્ણપણે મહેનત, એટલે કે અમારા તાલુકા સંમેલનો 248 થી વધુ તાલુકામાં કોંગ્રેસ પક્ષે તાલુકા સંમેલનો કર્યા. અમારા વરિષ્ઠ આગેવાનોએ સ્થાનિક કક્ષાએ જઈને મૂલ્યાંકન કર્યું બેઠકોનું. અમારા તમામ સ્થાનિક આગેવાનો, 100 આગેવાનો દરેક જિલ્લામાંથી, તેમની પાસેથી એક ઇનોવેટિવ આઈડિયા તરીકે, એટલે કે અલગથી નામ માંગવામાં આવ્યા ખાનગી રીતે. અમારી કોંગ્રેસ પક્ષે એના માટેનો સર્વે તમામ જગ્યાએ કર્યો. એટલે તમામ રીતે કોંગ્રેસ પક્ષે પોતે લોકસભાની તૈયારી માટે મક્કમતાથી આગળ વધ્યું. તેવા સંજોગોમાં જ્યારે ગઠબંધનનો રાષ્ટ્રીય નેતૃત્વ નિર્ણય કર્યો છે, ત્યારે માનનીય શક્તિસિંહજીએ વાત ગઈકાલે પણ પત્રકારો સાથે કરી છે કે એક પક્ષના કાર્યકર તરીકે રાષ્ટ્રીય નેતૃત્વએ જે નિર્ણય કર્યો છે એને અમે સ્વીકારીએ છીએ અને એ દિશામાં અમે મજબૂતીથી આગળ વધશું. અંતે તો લોકસભાની બેઠકમાં કઈ રીતે દેશ બચાવો, લોકતંત્ર બચાવવું, સંવિધાન બચાવવું એ મુખ્ય કેન્દ્ર બિંદુ છે અને આ દેશની સામાન્ય જનતાને કેમ ન્યાય મળે, કઈ રીતે મોંઘવારીમાંથી મુક્તિ મળે, કઈ રીતે બેરોજગારીમાંથી મુક્તિ મળે અને આ દેશની સંવિધાનિક સંસ્થાઓ બચે, તે માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ઇન્ડિયા એલાયન્સ એમાં સફળ નીવડશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. મનીષભાઈ, તમે હમણાં કહ્યું કે કેટલાક ચૂંટણી પરિણામો મંતવ્ય હોય છે અને માર્ગદર્શન એ હોય છે. આ જોડાણને તમે મંતવ્ય સમજો છો કે માર્ગદર્શન સમજો છો? કોઈ પણ પરિણામો આવે પછી જ હંમેશા કહેતું હોય જોને તોની એવી પ્રોજેક્શન અને પરસેપ્શન વાળી વાતો નથી કરવા માંગતો. હું જ્યોતિષ પણ નથી, પણ એટલું નિશ્ચિતપણે કરું છું કે જે આંકડા છે આપણી સામે ગણિતના, જે મતદાન થાય છે અને મતદાનની પછી જે ડિવિઝન ઓફ વોટ એટલે મતનું વિભાજન થાય છે, એ ગાંધીનગરની આપણે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જોયું છે. ત્યારે આવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષે ખુલ્લા મને અમારું રાષ્ટ્રીય નેતૃત્વને હું અભિનંદન સાથે, સન્માન સાથે કહી રહ્યો છું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ કોઈ પણ પ્રકારની જીતને નહીં રાખીને માત્ર દેશ હિતને કેન્દ્ર સ્થાને રાખ્યું. ત્યારે મને ગૌરવ થાય છે કોંગ્રેસના કાર્યકર તરીકે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ સન્માનીય સોનિયાજી, રાહુલજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય ખડગેજી સહિતના તમામ નેતૃત્વને ગૌરવ સાથે કહી શકું કે તેમને દેશ હિત માટે પક્ષના હિત કરતા દેશ હિત અને સંવિધાનને મહત્વ આપીને આગળ વધી રહ્યા છે. એ અમારા સૌના માટે ગૌરવની વાત છે. સંભવત છેલ્લો પ્રશ્ન. કોંગ્રેસે એવું કીધું કે 28-29 ફેબ્રુઆરી સુધીમાં દરેક કેન્ડિડેટને વ્યક્તિગત રીતે ફોન કરીને ઉમેદવાર બનાવવા માટેની જાણ કરવામાં આવશે. એ થિયરી 29 તારીખ, હવે અઠવાડિયું બાકી છે, કેટલી પ્રક્રિયા પહોંચી છે?
આ વાત આપની પાસે હોઈ શકે, મારી પાસે આવી નથી, પણ જ્યારે પણ એવી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવશે અથવા કોઈ એવી બાબત હશે, આપના માધ્યમથી જ કહેવામાં છે. અંતે તો આપ પણ લોકતંત્રનો ચોથો સ્તંભ છો. આપના માધ્યમથી વધુ લોકો સુધી એ વાત પહોંચાડવા માટે હંમેશા એ દિશામાં અમે આપને સમયે જ્યારે પણ જે જાહેરાત થશે એ આપને જાણ કરવામાં આવશે. ઓકે.